નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. હાલ હમણાં મિત્રો ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખડક તેમના નિવેદન કારણે વિવાદમાં આવતા હોય છે. ત્યારે દેવાયત ખડકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે દેવાયત ખડકની ગાડી પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેના કારણે દેવાયત ખડકના ડાયરામાં સમય પહોંચી ન હોવાની માહિતી સામે આવી રહી છે. મિત્રો, આગળની તરફ તમને જણાવી દઈએ તો દેવાયત ખડકે એક દિવસે 2 ડાયરાના કામ રાખવામાં વિવાદ થયો હતો. જ્યાં મિત્રો થયાની માહિતીમાં સામે આવી રહી છે. તેઓ આણંદ જિલ્લાના સોત્રીજા તાલુકાના પીપળા ગામે નવરત્ન મંદિરમાં શિવની મૂર્તિને તથા મહીસાગર માતાજીના ફોટા પ્રમાણ પ્રતિષ્ઠા મહોત્સવથી રાધેકૃષ્ણની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે દેવાયત ખડકે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. તેમાં એક દિવસમાં 2 ડાયરો રાખવામાં આવ્યો હતો અને તેમાં પહોંચી ન વળતા શખ્સોએ હુમલો કર્યો હતો. મિત્રો, ન્યૂઝની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.